Oh, for me? Yes, please. Thank you. You're welcome. Thank you very much. Welcome. I will America's taste it. Best shoe fly pie. વાવ. આપણે જે પેલી બધી ચેર્સની અંદર ચાઇનીઝ મટીરિયલ જોવા ટેવાયેલા છે ને એવું મને દૂરથી તો એવું જ લાગેલું. No matter if you are quicker or slower than the rest, the main thing is to do your very best. અમે અમીસ વિલેજ જોવા માટે નીકળ્યા છીએ આજે, પણ એ પહેલાં રસ્તા ઉપર એટલું સરસ પ્લીઝન્ટ વાતાવરણ હતું આજે, અને થોડી વાદળછાયું છે, ઝરમર ઝરમર વરસાદ થાય છે, અને વચ્ચે મને એક આવું નાનું ટાઉન જોવા મળ્યું. એટલે હું જસ્ટ થોડી વાર માટે એક ડ્રાઇવિંગની અંદર બ્રેક લઈને ઊભો રહ્યો છું. અહીં આગળ ખેતી કરવા માટે આપણે પાણીને કાઢવા માટે હવે તો આપણે ત્યાં પણ આવા કૂવા જોવા નથી મળતા. છેલ્લે અમે રાજસ્થાન ગયા હતા કુંભલગઢ, ત્યારે રસ્તામાં મને આવા કૂવા અને એમાંથી આ રીતે આ ચકરડા પાણી કાઢે અને કૂવાની અંદર પાણી જાય ને પછી છેવટે કૂવામાંથી ખેતરમાં જાય. Lead me through the deep valleys, through the coldest of nights. Make the way clear and straight to the dawn's early light. Lead me to the still waters, flowing by fields of peace, where the shadows hold no dangers, and my fears and my troubles cease. It's an આજે અમેરિકામાં મારો 5મા દિવસનો પ્રવાસ અમે શરૂ કરી રહ્યા છીએ, અને હું જવા માટે નીકળ્યો છું મારા મિત્ર સાથે પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર એના કન્ટ્રી સાઇડ ટાઉન જોવા માટે. અહીં આગળ જ્યારથી હું લેન્ડ થયો છું ત્યારથી વરસાદ અમને થોડું હેરાન કરી રહ્યો છે, પણ તે છતાંય અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો છે આ બ્યુટીફુલ કન્ટ્રી જોવા માટે. અમે અમીસ વિલેજ જોવા માટે નીકળ્યા છીએ આજે, પણ એ પહેલાં રસ્તા ઉપર એટલું સરસ પ્લીઝન્ટ વાતાવરણ હતું આજે, અને થોડી વાદળછાયું છે, ઝરમર ઝરમર વરસાદ થાય છે, અને વચ્ચે મને એક આવું નાનું ટાઉન જોવા મળ્યું. એટલે હું જસ્ટ થોડી વાર માટે એક ડ્રાઇવિંગની અંદર બ્રેક લઈને ઊભો રહ્યો છું અહીં આગળ, કારણ કે મને આ એવું લાગ્યું કે રોડ ઉપર જે ફાસ્ટ રીતે મૂવ થઈ જઈએ છે એની જગ્યાએ થોડું હું આગળ ચાલું અને ચાલીને ફીલ કરું કે આ વિલેજ કેવું છે. એબ્સોલ્યુટલી બ્યુટીફુલ, ક્યુટ, અને વાતાવરણ તો એવું સરસ લાગે છે ને કે જાણે અહીં જ રહી પડીએ. આ જ છે ને કન્ટ્રી સાઇડ અમેરિકાની બ્યુટી છે. મોટા મોટા શહેરોમાં તો ફરતા હોઈએ છીએ સામાન્ય રીતે આપણે ટૂર લઈને જઈએ ત્યારે, અને ટુરિસ્ટ પેકેજની અંદર પણ બધા સાઇટ સીઇંગના પોઈન્ટ્સ બધા કવર થતા હોય છે, પણ જે કવર નથી થતું ને એ આ નથી થતું, આ બ્યુટી. અને આ જે બ્યુટી છે ને એ જોવાથી આમ અહીં આગળ આવીએ ને તો જ ખરેખર આ શું ફિલિંગ થાય છે ને એ ખબર પડે. વાહ, બ્લૂમ થયા છે, બ્લૂમ થયા છે, સુપર્બ. રોડની બિલકુલ બાજુમાં ઉગે, અને ખાલી ઉગે નહીં પણ આવું જળવાઈ રહે ને એ જરા મગજમાં નથી બેસતું. આ બધું જે ચીરપિંગ થાય છે ને એ અહીંથી થાય છે, અહીંથી. ઉપરથી. અને અમીસ વિલેજ જવા માટે હજુ જસ્ટ અમે શરૂ જ કર્યું છે જવાનું, અને ઓલમોસ્ટ 1.5 કલાક જેવું ડ્રાઈવ કર્યું છે. બીજા 25-30 મિનિટ હજુ ડ્રાઈવ કરીશું તો અમે અમીસ વિલેજ પહોંચીશું. પણ રસ્તામાં જે બ્યુટી અમે જોઈને, ઘણી બધી વાર આવા ટાઉન મેં જોયા વચ્ચે, પણ અમે
બિકોઝ ઓફ ટાઈમ કેટલીક જગ્યાએ ઊભા રહેવાનું અમને સારું ના લાગ્યું, પણ અહીં આગળ મને એવું લાગ્યું કે ના, ખરેખર ઊભું રહેવું જોઈએ. આ ટાઉનનો જે ચાર્મ છે ને એ ચાલીશું તો જ ફીલ થશે, એટલે ખાસ કરીને હું એટલા માટે જ ઊભો રહ્યો. બહુ સરસ છે. ચાલો આગળ જઈએ અને અમીસ વિલેજ સુધી પહોંચીને હું તમને કોશિશ કરું કે અમીસ વિલેજ પણ બતાવું. અમેરિકાના આવા સરસ બ્યુટીફુલ ટાઉન જોઈ અને છેવટે અમે હવે અમીસ કોમ્યુનિટી જ્યાં આગળ આજુબાજુ વિસ્તરેલી છે એ જોવા માટે અમીસ વિલેજ સુધી પહોંચવામાં છીએ. રસ્તો અહીં આગળ સરસ છે. આજે વરસાદ ફરી પાછો ચાલુ ને ચાલુ જ અમારી પાછળ છે, અને તે છતાંય અમને ઈચ્છા છે કે અમે અમીસ વિલેજ જલ્દી પહોંચી જઈએ. અને એનું મુખ્ય કારણ, હજુ આજના સમયમાં પણ એ લોકો મોડર્ન ટેકનોલોજીથી બિલકુલ કટ એવું જીવન જીવી રહ્યા છે. આજથી 300 વર્ષ પહેલાં એ લોકો યુકેથી અમેરિકા આવેલા. આ જે દેખાય છે ને એના પોસ્ટ બોક્સ છે, અને આ અમેરિકાની એક કેરેક્ટરિસ્ટિક છે કે તમે કોઈ પણ એડ્રેસ લખો, એક્ઝેક્ટ એ જ એડ્રેસ ઉપર આ પોસ્ટ બોક્સ હોય અને ત્યાં આગળ તમારી ટપાલ પહોંચી જ જાય. અમીસ વિલેજની વાત કરું કે અમીસ કોમ્યુનિટીના લોકો હજુ આજે પણ મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન તરીકે ઘોડાગાડીનો ઉપયોગ કરે છે, જ્યારે દુનિયાની અંદર, અમેરિકાની અંદર આવા અફાટ ફેલાયેલા સ્મૂધ રોડ્સ છે, પણ એમને ઘોડાગાડીની અંદર ફરવાનું ગમે છે. અમે ઓલમોસ્ટ અમીસ વિલેજમાં પહોંચી ગયા છીએ અને 2 માઇલ હજુ આગળ જે મૂળ જોવા આવ્યા છે અહીંનું કલ્ચર, એ 2 માઇલ આગળ ગામ છે. પણ આ અમીસ વિલેજની અંદર પહોંચતા પહેલાં જ અહીં આગળ અમીસ સ્ટફ કરીને એક અહીં આગળ જે મેન્યુફેક્ચરિંગ કરે છે એ થોડીક ચેર્સ મને જોવા મળી, અને એના કલર્સ જોઈને હું ઊભો રહી ગયો, કારણ કે બહુ સરસ એના કલર્સ અહીં આગળ ગોઠવેલા લાગે છે. હું ન્યૂ જર્સીની અંદર જ્યાં પણ ફર્યો, પેન્સિલ્વેનિયા સ્ટેટની અંદર જ્યાં પણ ફર્યો, ત્યાં ઘરની અંદર જે બેકયાર્ડ હોય અથવા જે ડેક હોય, તો એ ડેકની અંદર મેં આવી જ ચેર ગોઠવેલી જોઈ છે, અલગ અલગ કલરની. એટલે અહીં આગળ મને આ થોડી કમ્ફર્ટેબલ લાગી, બેસવા માટે કમ્ફર્ટેબલ, કામ કરવા માટે બેસીને કમ્ફર્ટેબલ, ડેક ઉપર પાછળ બેકયાર્ડમાં બેઠા હોય ઘરે તો પણ કમ્ફર્ટેબલ. દરેક ઉંમરના લોકો શાંતિથી આરામથી બેસી શકે, રિલેક્સ થઈને, એ રીતની ડિઝાઇન છે એની. એટલે બસ આ કલર્સ જોઈને હું થોડી વાર માટે અહીં આગળ ઊભો રહ્યો કે ચલો જુઓ, આઈ કેચી કલર્સ છે બધા. અને આ છે ડચ બેકરી. આમ છે ને અમીસ વિલેજની અંદર જે ટ્રેડિશનલ લોકો રહે છે અમીસ કોમ્યુનિટીના, એનું ઓરિજિન છે સ્વિટ્ઝરલેન્ડ, પણ એવું કહેવાય છે કે અહીં આગળ થોડું ડચ ટ્રેડિશનલ ઇન્ફ્લુઅન્સ પણ છે, અને ફૂડની અંદર ખાસ કરીને એનું ઇન્ફ્લુઅન્સ છે, એટલે એના માટેની અહીં આગળ આ ડચ બેકરી છે. મને થયું, હું બોલી ગયો કે લાગે છે કમ્ફર્ટેબલ, તો બેસીને જોવું જોઈએ ને. તો મેડમ ગયા છે બેસવા માટે, અને વાવ, કમ્ફર્ટેબલ. આમ થોડું બાલ્કનીમાં બેઠા હોય ને એવું લાગે, હે ને? શું છે, પ્લાસ્ટિક? ઓહ માય ગુડનેસ. અચ્છા, એટલે આપણે જે પેલી બધી ચેર્સની અંદર ચાઇનીઝ મટીરિયલ જોવા ટેવેલા છે ને, એવું મને દૂરથી તો એવું જ લાગેલું. હા હા હા, એકદમ ડ્યુરેબલ તો લાગે જ છે, પણ સોફ્ટ અને એકદમ ડ્રાય, મેટ છે. જોડે ચાનો કપ લઈને આપણે બેઠા હોય એની સગવડ કરી દીધી. હા, નાસ્તો છે, ચાનો કપ લઈને બેસો. એટલે આપણે થેપલા ને ચા, હે ને? અને અહીં આગળ આ લોકો ડોનટ્સ, બેગલ, કેક, કોફી, કુકીઝ. એના કરતાં વધારે મેં જોયું છે ઘણા લોકો ફ્રૂટ્સ લઈને બેસે છે. હેલ્થ કોન્શિયસ પણ છે ઘણા અહીં આગળ. ચાલો, હા ચલો ચાલો, બેકરી જોવા જઈશું. હું જે વાત કરતો હતો ને, આ ટ્રેડિશનલ ડચ હેવન,
આઈ થિંક મોસ્ટ પ્રોબેબલી કેફે કમ બેકરી જેવું કંઈક લાગે છે. અંદર જઈએ ત્યારે ખબર પડે. અહીં તો બધું બહાર લખ્યું શું હોય અને અંદર જઈએ ત્યારે ફિલિંગ શું થાય. લો, બાળકો સાથે એમના મમ્મી પપ્પાએ રહેવું બહુ જરૂરી છે, તોડફોડ ના કરે એટલા માટે. વાવ, કુકીઝ, એપલ પાઈ, બ્લુબેરી પાઈ, પીચ પાઈ, ચોકલેટ pecan pie. Everything is there. Hoopie pie. Good morning. Good morning. Oh, for me? Yes, please. Thank you. You're welcome. Thank you very much. Welcome. I will America's taste it. Best shoe fly pie. Wow. The recipe is what year you said? It is main ingredients are molasses, brown sugar, and cinnamon. Water, No, salt. from what year? The Oh, original the recipe? recipe is from 1946. Oh. Since 1946. Wow. Yeah. Is it a vegetarian thing? Yeah, no eggs. No eggs. No eggs. Wow. Thank you. You're welcome. Thank you for stopping. One second, I'm gonna hold this. Wow. Cinnamon. Wow. જો એવું સાવ કંઈ આપણે એવું માનીએ, ટેસ્ટ કરાયું લે, સાવ કંઈ કોમર્શિયલ નથી બધા. And then we have our prices. And some of our shelf life reference that we use. We have 2 different size pies. And our pies stay good for 2 weeks without refrigeration. Okay. The ingredients that we use keep it nice and fresh. 2 weeks without refrigeration and 1 month in frozen. કયું કે છે? So it's a 75-year-old cafe, this one. The recipe's older than that, but officially from 1946. 1946. Yeah, when it was business. And we're Okay. the place that made this famous. So it's since our independence. India got independence in 1947. So it's that much old. Wow. Amazing. It's a great taste. Isn't it? We have another individual works here, a lady. She's 82, I believe, or 83 years old. So she has a lot of history. Oh, And it's been 83-year-old. here when this was a restaurant, and before the restaurant, root beer actually came out of here one time. Okay. We make it now here as well, homemade, with the ingredients on the bottle, root beer extract. Root carbonated beer. with yeast. So it's not alcohol. No, Not an alcohol. no, it's not alcohol. Okay. But you can only, it's got 5 days to drink within the time it gets put out. Okay. So before 5 days, it's best Yes. to consume. Yes. Wow. Yes. It's not alcohol. સ્ટોર આપણે ધાર્યો બહારથી દેખાય એના કરતાં મોટો તો છે જ, પણ ઐતિહાસિક પણ છે. આ રોડ ઉપર છેક 1946માં આ સ્ટોર બનાવવામાં આવેલો અને ધીમે ધીમે કરીને એનું એક્સપાન્શન થયું. એટલે મેં એમને એ જ કહ્યું કે 1947માં ભારત આઝાદ થયેલું, એટલે ઓલમોસ્ટ જ્યારથી ભારત આઝાદ થયું એટલો જૂનો જ આ સ્ટોર છે. અહીંયા આગળ આ મેં ઘણી જગ્યાએ જોયા છે. ખાસ અમારા બર્ડર ફ્રેન્ડ્સ માટે. ટોર્ટોઇઝ. હા, અમીસ કન્ટ્રી બહુ જ કલરફુલ કપડાં છે. આમ તો મેં વાંચ્યું થોડું તો એ લોકો બહુ જ સિમ્પલ કપડાં પહેરતા હોય છે, પણ ખાસ કરીને પુરુષો એમના કલરફુલ કપડાં, સિમ્પલ પણ કલરફુલ પહેરતા હોય છે. હવે અમીસ વિલેજ જઈએ ત્યારે જ ખબર પડે કે ત્યાં આગળ એ લોકો કેવા કપડાં પહેરે છે અને રૂટીન લાઈફ કેવી રીતે જીવે છે.
બસ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ અમીસ વિલેજ ઓલમોસ્ટ પહોંચી ગયા આપણે, અને એક ટર્ન વધારે લઈશું એટલે અમીસ વિલેજમાં 1 માઇલ બતાવે છે અહીંથી. અને છેવટે ક્યારની રાહ જોતા હતા એ અમીસ વિલેજ અમે પહોંચી ગયા. એનું એન્ટ્રન્સ છે, એકચ્યુઅલી ગામનું એન્ટ્રન્સ કરતાં આખો એરિયા એ લોકોએ કવર કરેલો છે, કારણ કે જે લાઈફસ્ટાઈલથી રહેતા હોય છે ને, અને એને ઓર્ગેનાઇઝ કરીને લોકોએ બધાને ટૂર કરાવવા માટેનો આ એક વિઝિટર પ્લેસ બનાવ્યું છે. આઈ હોપ કે અમે અગાઉથી બુકિંગ નથી કર્યું, પણ ટાઈમિંગ અમારા સેટ થઈ જાય અહીં આગળ. લેટ અસ સી, બહુ વેઇટ ના કરવું પડે. અમીસ ફેમિલી અહીં આગળ 1967 સુધી રહેતું હતું, અને અહીં અમીસ વિલેજ આવ્યા પછી અમને જે હિસ્ટ્રી જાણવા મળી ને એ છે કે પહેલાં મને એવું હતું કે અહીં આગળ અમીસ ફેમિલીઝ રહેતા હશે, પણ અહીં અંદર ગાઈડેડ ટૂર હતી જેમાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી, પણ એમણે ઇન્ફોર્મેશન એવી આપી કે ઓલ ઓવર અમેરિકાની અંદર અત્યારે 4 લાખ આમીસ કોમ્યુનિટીના લોકો રહે છે. એવું જરૂર નથી કે આ ગામમાં જ રહે, એ આપણા પાડોશી પણ હોઈ શકે, પણ એમણે એમના રૂટ્સ બહુ સારી રીતે જાળવી રાખ્યા છે. નિયમિત ચર્ચમાં જાય છે, એકદમ સાદગીપૂર્ણ જીવન જીવે છે. આ એમના રિપ્લિકા તરીકે અત્યારે અહીં આગળ એ સમયે કેવી રીતે પ્રાણીઓને ઉછેરતા અને પ્રાણીઓનું પશુપાલન કરતા એના માટે અહીં આગળ રિપ્લિકા બનાવેલી છે. વાવ. Good boy. Hi, baby. Up on the way. Yeah. That's right. વાવ. એટલે સાદી ભાષામાં આપણે ગુજરાતમાં તો આને ગમાણ કહીએ, હે ને? અને આ તો 150 વર્ષ પહેલાની વાતો કરે છે. આપણે ત્યાં તો હજુ પણ ઘણી બધી જગ્યાએ ગામડાઓમાં ગમાણ છે જ, અને પશુપાલન એ આપણો મુખ્ય વ્યવસાય હજુ આજની તારીખમાં છે. એટલે આપણને કંઈ ખાસ કરીને મને આ જોવાથી બહુ એટલી બધી નવાઈ ના લાગી. પણ બધા બહુ ઉત્સુકતાથી આવું જોવા માટે અહીં આવતા હોય છે. ખાસ કરીને મને રસ છે એવા પહેરવેશની અંદર, અહીં આગળ પહેરવેશની અંદર ફરતા અમીસ પીપલને, એટલે એના માટે હું ખાસ અહીં આવ્યો છું. પણ સાથે સાથે એમનું એક રૂટીન લાઈફ કેવી હતી એની એક અહીં આગળ મોડેલ રિપ્લિકા બનાવેલી છે. મિસ્ટર ઈદ ઘોડા તે વખતે લખ્યું છે મોટાભાગના ફેમિલીમાં 1 અથવા 2 ઘોડા હોતા હતા, અને જો એ લોકો ખેતરમાં રહેતા હોય તો 6 થી 8 ઘોડા એમની બગી ખેંચી શકે ને એવા હોતા હતા. અને એના માટે રેસ ટ્રેક જેવો અહીં આગળ રોડ બનાવવામાં આવતો, જેથી કરીને અવર જવર થોડી સહેલી થઈ જાય.
મોટાભાગના ઘોડા બેલ્જિયન અથવા પર્ચેરન્સ હોતા હતા અને એ બધા ઘોડા ન્યૂ હોલેન્ડ પેન્સિલ્વેનિયાની અંદર હરાજી થાય અને ત્યાંથી મોટાભાગના આમિસ ફેમિલીઝ ખરીદીને લાવતા હતા. એટલે આખું એક મોડેલ વિલેજ બનાવેલું છે. હે મિની હાઈલેન્ડ કાર. ઓકે. અચ્છા, નાની ગાય છે, 28 જુલાઈએ જન્મી છે. વાહ, વાછડી છે, વાછડી કહીએ ને. આ અહીં આગળ જે ટાઉન છે એ ક્યાં જવું ક્યાં નહીં એ જરા સારી રીતે ડિરેક્શન્સ બતાવેલી છે. એ બધી ખેતી કરવા માટે આપણે પાણીને કાઢવા માટે હવે તો આપણે ત્યાં પણ આવા કૂવા જોવા નથી મળતા. છેલ્લે અમે રાજસ્થાન ગયા હતા કુંભલગઢ, ત્યારે રસ્તામાં મને આવા કૂવા અને એમાંથી આ રીતે આ ચકરડા પાણી કાઢે અને કૂવાની અંદર પાણી જાય ને પછી છેવટે કૂવામાંથી ખેતરમાં જાય, એ રીતની આખી સિસ્ટમ બનાવેલી મેં ત્યાં જોયેલી રાજસ્થાનમાં. ગુજરાતની અંદર હવે ઘણા ખરા ગામોમાં આવી સિસ્ટમ જોવા નથી મળતી. હું ઘણું બધું ફર્યો છું પણ જોવા નથી મળતી. આ અહીં આગળ બસ ટૂર પણ કરાવે છે અને અમે લોકોએ ચૂઝ કર્યું છે કે બસ ટૂરની અંદર નહીં પણ આપણે જાતે ચાલીને જોઈશું અને દરેક વસ્તુ સમજીશું. અત્યાર સુધી હું જ્યાં જ્યાં અહીં આગળ આવી પબ્લિક પ્લેસ ઉપર ગયો છું ને તો બધે So we don't have to go back. એજેડ પીપલ જ મને આ રીતે ટૂર કરતા જોવા મળ્યા છે. ઘણી વાર તો કોમ્પ્લેક્સ થઈ જાય કે હું કદાચ હવે એજેડ થઈ ગયો છું એટલે જ આ બધી ટૂર કરવા નીકળ્યો છું, ખાસ કરીને આવી બધી જગ્યાઓએ. આ બગ્ગી છે, ઘોડાને અહીં આગળ જોડવામાં આવે. આપણે જે ઘોડો જોયો આગળ એ, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તો ખરું જ પણ ખાસ કરીને પશુપાલન માટે આનો યુઝ અહીં આગળ વર્ષો સુધી કરવામાં આવતો હતો. એવું કહેવાય છે કે સ્વિટ્ઝરલેન્ડથી અમીસ પીપલ અહીં આગળ આવેલા અને અરાઉન્ડ 4 લાખ જેટલી એની અત્યારે પોપ્યુલેશન છે. જેમ આપણે ગુજરાતીઓ અત્યારે અમેરિકા આવીને વસ્યા છે એવું જ સેમ 1860ની આજુબાજુ અને એથી પણ પહેલા 1760ની અંદર પણ 501 અમીસ કોમ્યુનિટીના લોકો અહીં આગળ આવેલા. અગત્યનું એ છે કે આટલા બધા વર્ષો પહેલા અહીં આવ્યા પછી પણ એમણે એમનું કલ્ચર આ રીતે અહીં આગળ એમના રૂટ્સ જાળવી રાખ્યા છે. હું છેલ્લા 5 દિવસથી અહીં ફરું છું તો અહીં આગળ પણ ગુજરાતી કોમ્યુનિટીએ એમના રૂટ્સ તો પકડી જ રાખ્યા છે. ઘરે સરસ મજાનું ગુજરાતી ખાવાનું રોજ મળે છે. ગરબાના સમયે ગરબા, દિવાળીના સમયે દિવાળી અને હોળીના સમયે હોળી, બધા તહેવારો પણ અહીં આગળ બહુ રંગે ચંગે ઉજવાય છે. એટલું જ નહીં પણ અહીં આગળ આપણી ઇન્ડિયન કોમ્યુનિટી હવે તો ધીમે ધીમે પોતાનું ગુજરાતીપણું જાળવી રાખવા માટે એમના બાળકોને સ્પેશિયલ ગુજરાતી શીખવાડવા માટે અલગ અલગ સંસ્થાઓમાં, મંદિરોમાં પણ મોકલે છે અને ઘરે પણ ગુજરાતી ભાષા એવી રીતે બોલે છે કે આપણી ભાષા વર્ષો વર્ષ સુધી જીવતી રહે. હા, દૂર ઘોડો બગીને ખેંચીને જાય છે, ઘોડાગાડી. અત્યારે પણ અહીં આગળ આવી બગી અહીંયા આવ્યા પછી ફ્રિકવન્ટલી મને જોવા મળી છે. એ જમાનામાં જે સ્કૂલ હશે કે અલગ અલગ મકાનો હશે એની બસ આ રિપ્લિકા છે. મને બહુ ઈચ્છા છે કે અમીસ પીપલ જે રીતે અહીં આગળ આ એરિયામાં રહે છે એ લાઈવ જોવા મળે, પણ કમનસીબે હજુ સુધી જોવા નથી મળ્યા. જે એ લોકો જે ઘરમાં રહે છે એ ઘર અમને બતાવ્યું હમણાં ગાઈડે. ત્યાં વિડીયો ઉતારવાનો નહોતો પણ ત્યાં આગળ એ કેવા કપડાં પહેરે એ ત્યાં આગળ મૂકેલા હતા અને ખાસ કરીને સ્ત્રીઓ અને પુરુષો બંને કેવા કપડાં પહેરે, ઘરની અંદર સ્ત્રીઓ કેવી રીતે અલગ સૂઈ જાય, પુરુષો કેવી રીતે અલગ સૂઈ જાય, જમવાનું કેવી રીતે બનાવે, વાસણ કેવી રીતે ઘસે, કપડાં કેવી રીતે ધુએ અને શિયાળો હોય તો ઠંડીથી કેવી રીતે બચે, ગરમી હોય તો ગરમીથી કેવી રીતે બચે,
આવું બધું અહીં આગળ એ લોકોએ અમને ગાઈડે સમજાવ્યું એ ઘરની અંદર, અને ઘર પણ એવું સરસ બનેલું હતું. બસ આ છે આખું અમીસ વિલેજ જે અમે સવારથી જોવા માટે નીકળેલા. ડિસઅપોઇન્ટમેન્ટ એ છે કે હજુ સુધી અમીસ કોમ્યુનિટીના જે અમીસ કરતાં વધારે અહીં આગળ એને આમીસ બોલાય છે, અને આમીસ કોમ્યુનિટીના લોકો હજુ સુધી મને ક્યાંય જોવા નથી મળ્યા. આઈ વિશ કે અમે આ ટાઉન છોડીને જઈએ પહેલાં ક્યાંક મને એ લોકો જોવા મળી જાય. આ અહીંયા આગળ ક્લાસરૂમ બનાવ્યા છે કે જે તે સમયે અભ્યાસ કરતા હોય છોકરાઓ, એમની આટલા વર્ષો પહેલાંની ક્લાસરૂમની જે આ શૈલી છે બેસવાની, ભણાવવાની, no matter if you are quicker or slower than the rest, the main thing is to do your very best. તે સમયે પણ ટીચર આવા બધા મેસેજીસ આપતા હતા. અને આ છે મેઝ છે ટીચરને બેસવા માટેનું, અને આ બેન્ચીસ છે છોકરાઓ બેસીને ભણી શકે એના માટે. ઓરડા સુઘડ, એરી, હવા ઉજાસવાળા, અને છોકરાઓ શાંતિથી બેસી શકે. હા, એક આ પદ્ધતિ મને સારી ગમી અહીં આગળ. બેન્ચીસ પહેલાં નીચી, થોડી ઊંચી, વધારે ઊંચી, અને છેલ્લે સૌથી ઊંચી. એટલે જે લોકો લેટ લથીફ હોય ને, બેક બેન્ચર્સ એવું તો ના કહેવાય, પણ જે લોકો ઊંચા હોય એ પાછળ બેસે, ને જે લોકો નીચા હોય એ આગળ બેસે, અને બધાને યોગ્ય રીતે ભણવાનું સમજાય અને સમજી શકે, દેખી શકે, એ રીતે આયોજન કરેલું છે અહીં. ઓકે, ડિફરન્સ. Okay, AMIS school runs on human scale and public school on organizational scale. માતા પિતા જ AMIS સ્કૂલ ચલાવે છે, જ્યારે પબ્લિક સ્કૂલ છે એ પ્રોફેશનલ લોકો અને અધિકારી લોકો ચલાવે છે. AMIS સ્કૂલની અંદર કસરત અને સિક્વન્સમાં વધારે ભાર મૂકવામાં આવે છે, જ્યારે પબ્લિક સ્કૂલની અંદર સ્ટ્રેસ, વેરાયટી અને ફ્રીડમ ઓફ ચોઇસ ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. AMIS સ્કૂલની અંદર એવું ભણાવવામાં આવે છે કે અહીં આગળ યંગસ્ટર્સને એવું શીખવાડવામાં આવે છે કે તમે તમારા સમાજમાં જ રહો ભણી ગણીને, અને પબ્લિક સ્કૂલમાં એવું શીખવાડવામાં આવે છે કે લાઈફની અંદર આગળ વધતા રહો. બીજું, આ સ્કૂલોની અંદર સંસ્કૃતિ અને મૂલ્યોને જાળવવા માટેનો ભાર આપવામાં આવે છે, જ્યારે પબ્લિક સ્કૂલની અંદર વિકાસ ઉપર ભાર આપવામાં આવે છે, જે અત્યારે આઈ થિંક આપણા દેશમાં પણ એના પર જ ભાર આપવામાં આવે છે. અને પછી બહુ વિકાસની અંદર કેટલીક વસ્તુઓ જીવનમાં પાછળ છૂટી જતી હોય છે. એ ના છૂટી જાય એટલા માટે આ AMIS સ્કૂલની અંદર એનું સિલેબસ એવો નક્કી કરવામાં આવેલો. ટીચર્સ એવા હોય જે સબ્જેક્ટની અંદર જનરલિસ્ટ હોય, જ્યારે પબ્લિક સ્કૂલની અંદર ટીચર્સ એવા હોય જે ખાલી સ્પેશિયાલિસ્ટ હોય. AMIS સ્કૂલની અંદર એવું ભણાવવામાં આવતું કે કરેક્ટ નોલેજ મળે, જ્યારે આપણી પબ્લિક સ્કૂલોમાં હવે ભણાવવામાં આવે છે ક્રિટિકલ થિંકિંગ. સૌથી અગત્યનું મને આ ગમે, વેલ્યુ કોઓપરેશન એન્ડ હ્યુમિલિટી. અને હવેની સ્કૂલોમાં વેલ્યુ કોમ્પિટિશન એન્ડ પ્રાઇડ ઇન અચીવમેન્ટ. એ તો આપણે જોઈએ જ છે. આ AMIS સ્કૂલોની અંદર વેલ્યુ કોઓપરેશન એન્ડ હ્યુમિલિટી, અને આ વાત સાચી છે. વેલ્યુ કોમ્પિટિશન એન્ડ પ્રાઇડ ઇન અચીવમેન્ટ. અત્યારે જ બોર્ડની એક્ઝામના રિઝલ્ટ આવ્યા છે, અને દરેક સ્કૂલો હોડમાં લાગી છે કે અમે અમારા એચીવર્સના ફોટોગ્રાફ્સ અને એમનું લિસ્ટ બહાર પાડીએ. આ બધું લુહારી કામ માટેનું છે. ઓકે, એટલે ત્યારે પણ લુહારી કામની વધારે જરૂર ખેતી માટે જરૂર પડે. ખેતી કામ માટે વધારે જરૂર પડે લુહારી કામની.
એટલે આ ચીમની છે, જે નીચે સળગાવે અને ઉપર લોઢું તપે એટલે એને આકાર આપે. ઓકે, બ્લેકસ્મિથ એ કેવી રીતે નામ પડ્યું એ આગળ લખ્યું છે. બ્લેક ઇન બ્લેકસ્મિથ કમ્સ ફ્રોમ બ્લેક મેટલ એન ઓલ્ડ વે ઓફ સેઇંગ આયર્ન. લોખંડ જે કાળું આવે ને પહેલા, અત્યારે બી કાળું જ આવે છે, અને એક કાળા આયર્નને આકાર આપવાનું જે કામ કરે ને એને બ્લેકસ્મિથ, તે વખતે એ રીતે કહેવાનું શરૂ થયેલું, અને આપણે અત્યારે એને આપણા દેશમાં લુહાર તરીકે ઓળખીએ છીએ. મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા ખેતરોમાં અત્યારે બધે દાતરડું, પાવડો, કોદારો, ટ્રેક્ટરના પ્લાવ, રોપણી કરવા માટે અલગ અલગ ખેતરમાં સાધનો, આ બધું જ વપરાય છે આપણે ત્યાં. જે તે સમયે એનો જ ઉપયોગ અહીં આગળ પણ કરતા, અને ખાસ ડિપેન્ડન્ટ ના રહેવું પડે કોઈના ઉપર, એટલે કદાચ જે તે સમયે આ બધું લુહારી કામ પણ ખેડૂતો જાતે શીખ્યા હશે. અમીસ વિલેજમાં અમે આશરે 1.25 કલાક જેવો ટાઈમ ઓલરેડી સ્પેન્ડ કર્યો છે, અને હવે અમે અહીંથી આગળના સ્પોટ ઉપર જઈશું. સ્પોટ તો ના કહેવાય, પણ એક ટાઉન છે બીજું જ્યાં અમે જવાનો પ્લાન કર્યો છે. લેટ અસ સી, રસ્તામાં પણ કંઈક સારું આવે તો ત્યાં ફરી ઊભા રહીશું. અહીં આગળ જે લોકલ માર્કેટ છે, પણ સૌથી વધારે પિકલ્સ અહીં આગળ અથાણા અલગ અલગ મળે છે. એટલે અથાણા બનેલા છે તૈયાર અને વેચાય છે. ક્યાંક લસણના પણ છે, ક્યાંક મકાઈના અથાણા છે, ક્યાંક મરચાના છે, ક્યાંક આમળાના છે, અને ક્યાંક સાલ્સા, હેલેપિનો, બધા જ અલગ અલગ અથાણા છે. એટલે એનો જે ખોરાક છે એ બધો અથાણું, આપણે ચટણી વાપરતા ને એમ અહીં આગળ આવા બધા પિકલ્સનો યુઝ થતો હશે એવું લાગે છે. અત્યાર સુધી મેં જે પણ હેમિસ ટાઉન જોયું ને એ ખરેખર મને ઇમ્પ્રેસિવ લાગ્યું. Sometimes you know by the light in her eyes. She is the sun you've been waiting to rise. Sometimes you know by the light in her eyes. She is the sun you've been waiting to rise. Yes, I should have taken her hand. I should have known that I'd just get old. I should have stayed instead of playing in this band. I should have been a man. અમીસ વિલેજથી નીકળીને 4 કલાક ડ્રાઈવ કર્યું, અને 2 બ્રેક લીધા વચ્ચે, થોડી મજા કરી. આંખોમાં ઊંઘ હવે દેખાય છે, અને થોડું પ્લાનિંગ બી ચેન્જ કર્યું અમે અમારા આ ટૂરનું, અને છેવટે નક્કી કર્યું કે અમે સીધા પિટ્સબર્ગ પહોંચીશું. પેન્સિલ્વેનિયાના વેસ્ટ મોસ્ટ પાર્ટમાં પિટ્સબર્ગ ટાઉન છે, બહુ મોટું સિટી છે, ઓલમોસ્ટ 2nd નંબરનું સિટી છે પેન્સિલ્વેનિયાનું. અને પિટ્સબર્ગમાં અમે આવ્યા છે, અને પહેલું સાંજે થોડું હવે મોડું થઈ ગયું છે આવતા આવતા, ઓલમોસ્ટ ઇટ્સ 7:40, 7:50. અને અહીં આગળ
શ્રી વેંકટેશ્વર ટેમ્પલ, સાઉથ ઇન્ડિયાનું તિરુપતિ જે મંદિર છે એવું અહીં આગળ શ્રી વેંકટેશ્વર ટેમ્પલ છે. અમેરિકાનું કહેવાય છે કે સૌથી જૂનામાં જૂનું મંદિર છે. ત્યાં અમે ઓલમોસ્ટ આવી ગયા છે. આજનો પ્લાન છે કે રાત્રે અહીં નજીકમાં કોઈ હોટેલ મળે તો ત્યાં આગળ ઓવરનાઇટ સ્ટે કરીશું. આવતીકાલે મોર્નિંગમાં પિટ્સબર્ગને એક્સપ્લોર કરવું છે, તો આપણે જઈશું શ્રી વેંકટેશ્વર ટેમ્પલ. ઓલમોસ્ટ સનસેટ થવાની તૈયારીમાં છે અને અમે મોટા ભાગે મંદિર બંધ થાય પહેલાં અહીં પહોંચી ગયા છીએ. હવે બે વસ્તુનું એક્સાઇટમેન્ટ છે. એક તો મંદિરે ભગવાનના દર્શન કરવા મળશે અને બીજું એવું કહેવાય છે કે મંદિરની આજુબાજુ બહુ સારું સાઉથ ઇન્ડિયન ફૂડ મળે છે. એટલે જ્યારે ઇન્ડિયન ફૂડ છે ને ઇન્ડિયામાં હોઈએ ત્યારે એટલું મિસ ના થાય, પણ ઇન્ડિયાથી બહાર નીકળીએ ને ત્યારે તો જરૂર મિસ થાય. છેલ્લા 4-5 દિવસથી થોડું ઇન્ડિયન, થોડું અહીંનું રેગ્યુલર ફૂડ ખાધું છે, પણ આઈ વિશ કે આજે અમને સાઉથ ઇન્ડિયન ફૂડ ખાવા મળે. બસ જો આપણે શ્રી વેંકટેશ્વર ટેમ્પલ સાઉથ ઇન્ડિયન સૂર્યોદય થાય પહેલા પહોંચી ગયા. અરાઉન્ડ ઘરેથી તો ખાસું 12 કલાક થઈ ગયા આપણે નીકળે. સૂર્યોદય થયો ભાઈ, માય મિસ્ટેક તું અહીંના ટાઈમમાં આવ. માય મિસ્ટેક. સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે ને અમે આગળ પહોંચી ગયા છીએ. मैं मानता हूँ ना, माय मिस्टेक. सूर्योदय नहीं, हाँ, सूर्यास्त. આવી ગયું? શ્રી વેંકટેશ્વર ટેમ્પલ પિટ્સબર્ગ વેલકમ્સ યુ. આપણે ગમે તે રીતે પાર્કિંગ શોધી નાખીએ હવે. અને વાહ, આજે ત્યાં ના આવ્યા. ટેમ્પલ એન્ટ્રન્સ. ચાલો, પાર્કિંગમાં જગ્યા મળી જશે જલ્દી. અહીં છે ને બીજું બધું મળી જાય, ખાલી પાર્કિંગમાં જગ્યા ના મળે. માણસને રહેવા માટે જગ્યા ના મળે ને ગાડી પાર્ક કરવા માટે પાર્કિંગમાં જગ્યા ના મળે, એવું છે અમેરિકા. મેં અગાઉ કહ્યું ને, સૂર્યાસ્ત થવામાં જ છે. 8 વાગ્યા છે અત્યારે અહીં આગળ રાતના. સૂર્ય થોડો મોડો આથમે છે આ વિસ્તારમાં. મને એવું લાગે છે કે અહીં આગળ આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ સાઉથ ઇન્ડિયન લોકો છે આસ્થા બહુ ધરાવે છે આ મંદિરમાં, અને એટલા માટે જ ચહલ પહલ વધારે છે અહીં આગળ. આ છે ને પગ ધોવાનું છે અહીં તો મંદિરમાં એન્ટ્રી લેતા પહેલા. પછી પગ ધોવાના એવું નહીં, એને ટ્રાય કરવા માટે પાછું ટ્રાયલ છે. આનાથી અંદર વિડીયો કે ફોટોગ્રાફી નથી કરી શકાય એવી, અને કરવી પણ નથી. અંદર એટલા દિવ્ય દર્શન થયા ને કે થોડી વાર માટે હાથમાં કેમેરો લેવાનું મન ના થાય. 8:30 થઈ ગયા છે સાંજના, અને હવે કોશિશ કરીશું કે અહીં આગળ ક્યાંય પ્રસાદની સગવડ છે કે Sometimes you know by the light in
her eyes. She is the sun you've been waiting to rise. Sometimes you know by the light in her eyes. She is the sun you've been waiting to rise. Yes, I should have taken her hand. I should have known that I'd just get old. I should have stayed instead.